हाय फ्रेंड्स, हूँ प्रवीण हड़िया नीलकंठ विद्यापीठ यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत करूँ છું। આજે આપણે લેક્ચર નંબર 12 માં જે છે એ આગળ અભ્યાસ જે છે એ કરવાનો છે। તો ચેપ્ટર નંબર 8 લેક્ચર 12 એસટીડીજેસ 10 એમાં પહેલો જે આપણે ટોપિક વિશે જે અભ્યાસ કરવાનો છે એમાં આપણે ભણવાનું છે માસિક ચક્ર। मासिक चक्र अथवा तो एनु बीजू नाम थाय रजो दर्शन चक्र। एटले बे रीते जे छे ई बोर्ड में पूछाय छे। हवे आ क्यारे बने आवुं के मासिक चक्र जे छे ई स्त्री में क्यारे जे छे ई जोवा मळे, तो एना विषे जे छे ई अभ्यास आपणे करीए। हवे अहींया बे आकृति जे छे ई दर्शावेली छे, आकृति ए अने आकृति बी। बंने आकृति दर्शावेली छे। हवे पहेला तो आपणे ई समजवुं जोईए, आपणे ज्यारे स्त्रीनुं प्रजनन तंत्र ज्यारे भणता था त्यारे स्त्रीना प्रजनन तंत्रमां आपणे आगळ अभ्यास कर्यो के भाई प्रत्येक अंडपिंड जे छे एमांथी प्रत्येक मास एक महीने एक अंडपिंडमांथी एक अंडकोष जे छे शुं थाय छे मुक्त थाय छे। एटले आपणे आ जे छे सामान्य स्त्रीनुं प्रजनन तंत्रनी अहींया हुं आकृति जे छे ई ड्रो करूं छुं। आ जे छे ई शुं छे अंडवाहिनी। तो हवे आमांथी एक महीने एक अंडकोष मुक्त थाय। जेवो अहींथी अंडकोष मुक्त थवानी क्रिया अंडकोष मुक्त थवानी क्रिया अंडकोष मुक्त थवानी क्रिया ने कहेवाय अंडपात अथवा अंडपतन। शुं कहेवाय? अंडपात अथवा अंडपतन। एटले याद राखजो, बोर्ड में जे छे घणीवार पूछाय छे के अंडपतन अथवा अंडपात एटले शुं। हवे शुं थाय तो के पहेलो महीनो जे छे एनी पहेली तारीखे आ अंडपिंडमांथी अंडकोष मुक्त छो। क्या अंडपिंडमांथी? आवड़ा अंडपिंडमांथी। तो आवता महीनानी एटले के बीजा महीनानी पहेली तारीखे क्या अंडपिंडनो वारो छे तो के बीजा महीनानी पहेली तारीखे जे छे आ बीजा अंडपिंडनो शुं छे वारो छे, त्यारे ई दरमियान आमांथी मुक्त थाय। ई दरमियान आमां अंडकोष जे छे शुं थाय परिपक्व थाय। हवे आपणे जोयुं के मासिक चक्र स्त्रीमां दर केटला दिवसे थाय? 28 अथवा 30 दिवसे। एटले महीनानी वच्चेनो गेप जोवो तमे केटला दिवसनो छे? 30 दिवस। 30 दिवस छे अथवा तो 28 दिवसनो पण होई शके। एटले हवे थाशे शुं के અહીંથી જેવો અંડપતનની ક્રિયા થાય, અંડપતન એટલે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય। જ્યારે અંડવાહિની નિવાપ એટલે કે ગરણી આકારની આ જે રચના છે એના દ્વારા જે છે એ પ્રવધો દ્વારા એક્સેપ્ટ થાય। એ દરમિયાન અથવા તો જ્યારે અહીંયા અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાનો હોય એ દરમિયાન ગર્ભાશયની દિવાલો જે છે, ગર્ભાશયની દિવાલો કેટલી છે? 3 છે। અંદર 3 લેયર આવેલા, એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એપિમેટ્રિયમ। એમાં સૌથી અંદરનું જે લેયર જે છે એ લેયર રુધિર સરભર બને। રુધિર સરભર શું કામ બને તો કે જ્યારે અહીંથી અંડકોષ આવશે એ અંડકોષ અને શુક્રકોષ આ બંનેનું જે છે અહીંયા શું થાય તો કે ફલન। હવે જ્યારે આ ફલન થાય છે, રેડી, એ ફલનની પ્રક્રિયા થાય ત્યારે એ ફલન થઈ જાય અને શું બનશે તો કે ફલન થાય એટલે બને 2n। 2n એટલે શું બનશે તો કે યુગ્મ નજ। હવે આ યુગ્મ નજ જે છે એનું હેમાં રૂપાંતરણ થાય તો કે ગર્ભ, ગર્ભનું હેમાં સ્થાપન થાય ગર્ભાશયમાં। એટલે એ ગર્ભને સ્થાપન કરવા માટે જે છે એ અહીંયા દિવાલો જે છે એ કેવી બને છે? રુધિર સરભર અને જાડી જે છે એ બને છે। હવે શું થાય તો કે જો આનું સ્થાપન થઈ ગયું હોય, આ ફલન થયું હોય તો જે છે એ ગર્ભનું સ્થાપન થાય તો માસિક ચક્ર જે છે એ જોવા મળે નહીં, કે રજો દર્શન જે છે એ જોવા મળે નહીં, તો થાય નહીં। પણ જ્યાં સુધી ફલનની પ્રક્રિયા નહીં થાય એટલે કે
સ્ત્રીઓમાં અંડકોશ ફલિત ન થાય તો શું થાય? રેડી, અહીંથી તો મુક્ત થવાનો જ છે. અંડપતનની ક્રિયા અથવા અંડપાતની ક્રિયા તો થવાની છે, એને કાંઈ ફલન હારે લેવા દેવા છે નહીં. એટલે અહીંથી અંડકોશ મુક્ત થાય, અને જો એને શુક્રકોશ મળશે નહીં, તો ઈ અંડકોશ જે છે એ ગર્ભાશયની દિવાલમાં એનું સ્થાપન થશે નહીં. ગર્ભાશયની દિવાલમાં શું નહીં થાય? સ્થાપન નહીં થાય. એટલા માટે ગર્ભાશયની આ દિવાલ જે છે એ શું થાય? તૂટી પડે, અને એમાંથી જે છે એ રુધિરનો યોનિ માર્ગ દ્વારા જે છે એ શું થાય છે? સ્ત્રાવ થાય. એ સ્ત્રાવને નામ આપ્યું માસિક. માસિક એટલા માટે નામ આપ્યું કે દર માસે જે છે એક પ્રકારનું રસી એટલે કે રુધિરયુક્ત જે સ્થાપન થવા માટે પુરવઠો પૂરો પાડતી હોય દિવાલ જે છે એ તૂટી પડે અને ભંગાર સ્વરૂપે જે છે એ બહાર આવે દર માસે, એટલે એને નામ આપ્યું માસિક. અને આવું દર મહિને જે છે એ જોવા મળે. આ દર 28 અથવા 30 દિવસે જોવા મળે. અને કેટલા દિવસ રહે? તો કે 1 થી 5 દિવસ જે છે એ માસિક ચક્ર રહે. 1 થી 5 દિવસ જેવા પૂરા થાય એટલે પછી શું થઈ જાય? તો કે પાછી દિવાલ જે છે એ ગર્ભસ્થાપન માટે શું થવા મળે? તૈયાર થવા મળે. કારણ કે પછી આ અંડકોશમાંથી અંડપિંડ મુક્ત થાય, તો હવે આમાંથી પાછો મુક્ત થાય, અને જો ફલન નહીં થાય તો પાછું જે છે એ દર મહિને જેમ પ્રક્રિયા થાય એવી રીતે જોવા મળશે. એટલે આને આપણે નામ આપ્યું માસિક ચક્ર. એટલે બોર્ડમાં જે છે 2 માર્ક અને 3 માર્કમાં ઘણીવાર જે છે એ આ પ્રશ્ન પૂછાય છે. એટલે ખાસ યાદ રાખજો, પ્રશ્ન એવી રીતે પૂછાય કે જો સ્ત્રીમાં અંડકોશ ફલિત ન થાય તો શું થાય, અથવા તો માસિક ચક્ર અથવા રજોદર્શન ચક્ર સમજાવો. એટલે આ જે છે આવે. તો આપણે હવે થિયરી જોઈ. માસિક ચક્ર એ સ્ત્રીમાં દર 28 થી 30 દિવસના સમયગાળા થતી ઘટના છે. એટલે યાદ રાખજો સમયગાળો ખાસ. ઘણીવાર જે છે MCQમાં અથવા SQમાં અથવા ખાલી જગ્યાઓમાં જે છે એ પૂછાય છે. તે એક ચક્રીય ક્રિયા છે. ચક્રીય ક્રિયાનો મતલબ શું? તો કે દર મહિને જે છે એ જોવા મળે. આ મહિને જે છે એ પહેલા અંડપિંડનો વારો હતો, એમાંથી અંડકોશ મુક્ત થયો તો બીજા મહિને બીજા, પાછો ત્રીજા મહિને આનો, પાછો ચોથા મહિને આનો. એટલે એમનું ચક્ર જે છે એ શું થાય છે? ચાલા કરે છે. એટલા માટે નાખ્યું. અને ગર્ભધારણ દરમિયાન અવરોધાય છે. જ્યારે માસિક જે ચક્ર જે છે એ ગર્ભધારણ એટલે કે ગર્ભનું, જો મેં તમને પહેલાં જ કીધું કે જો ફલન થયેલું કોષ જે છે ગર્ભ, એનું જો અહીંયા સ્થાપન થઈ જાય તો માસિક ચક્ર શું થઈ જાય? બંધ થઈ જાય. અથવા રજોદર્શન ચક્ર શું થઈ જાય? બંધ થઈ જાય. પણ જો એવું નહીં થાય તો જે છે એ માસિક ચક્ર શરૂ થશે. એટલે યાદ રાખજો કે માસિક ચક્ર ક્યારે બંધ થાય? તો એક ગર્ભધારણ દરમિયાન અને 45 થી 50 વર્ષની ઉંમર જ્યારે સ્ત્રીની થાય ત્યારે જે છે એ ઋતુચક્ર કાયમી જે છે શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. આ બંધ થવાની ક્રિયાને નામ આપ્યું મેનોપોઝ તરીકે જે છે એ પણ ઓળખાય છે. એટલે 45 થી 50 વર્ષ પછી જે છે એ સ્ત્રી ગર્ભધારણ કરી શકે નહીં. ખાસ યાદ રાખજો. માસિક સ્ત્રાવ દરમિયાન કોષ ભંગાર અને અફલિત અંડકોષોનો શરીરની બહાર નિકાલ થાય. એટલે આ જે દિવાલ જે છે એનું શું થઈ ગયું? જો અહીંયા આ દિવાલનું બધું શું થઈ ગયું? વિઘટન. એ દિવાલનો જે છે એ તૂટે, અને તૂટે એટલે એ દિવાલ કોષોના ભંગાર સ્વરૂપે જે છે એ ઓળખાય અને બહાર જે છે એ આવે. અને એટલે એને આપણે નામ આપ્યું માસિક સ્ત્રાવ. આગળ જોઈ. સ્ત્રીઓમાં જો અંડકોષનું ફલન ન થાય તો અંડકોષ લગભગ 1 દિવસ સુધી જીવિત રહે છે. ફલન ન થાય તો અંડપિંડ પ્રત્યેક મહિને 1 અંડકોષ મુક્ત કરે છે. એટલે અંડપિંડ પ્રત્યેક મહિને એટલે વારાફરતી જે છે એક અંડકોષ શું કરે છે? મુક્ત કરે છે. પ્રત્યેક મહિને ગર્ભસ્થાપન માટેની દિવાલો જે છે એ શું થાય છે? તૈયાર થાય છે. આ માટે ગર્ભાશયની અંતદિવાલ જાડી, સ્થિતિસ્થાપક અને પુષ્કળ રુધિર પુરવઠા સરભર બને છે. ખાસ યાદ રાખજો. કયું? તો કે ગર્ભાશયનું કયું સ્તર? અંત સ્તર. કેવું બને? તો કે જાડી, સ્થિતિસ્થાપક અને રુધિર પુરવઠા સરભર જે છે એ દિવાલો બને
છે. એટલે યાદ રાખજો કયું સ્તર બને ગર્ભાશયનું તો ખાસ. પરંતુ જો ફલિત ન થાય તો ગર્ભાશયના અંત આવરણની જરૂર રહેતી નથી. તેથી આ આવરણ ધીરે ધીરે તૂટી અને રુધિર શ્લેષ્મ રૂપે યોનિ માર્ગ દ્વારા જે છે એ બહાર આવે છે. આ સ્ત્રાવ લગભગ 1 મહિનાના સમયગાળો થાય છે. તેને માસિક સ્ત્રાવ અથવા ઋતુસ્ત્રાવ અથવા રજોધર્મ અથવા રજોદર્શન તરીકે ઓળખવામાં આવે છે. આનો દિવસ અહીંયા આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે કેટલા દિવસ રહી તો કે 2 થી 8 દિવસ અવધિ એટલે થાય સમય 2 થી 8 દિવસનો જે છે એ સમય હોય છે. એટલે ખાસ યાદ રાખજો મિત્રો. ત્યાર પછી હવે જોઈ જો મેં તમને આગળ વાત કરી હતી સ્ત્રીઓમાં ઋતુચક્રનો આરંભ અથવા તો જે ઋતુચક્રનો પ્રારંભ થાય એને શું કહેવાય રજોદર્શન જે તરુણ અવસ્થાથી થાય છે. સૌ પ્રથમ વખત થતા ઋતુસ્ત્રાવને શું કહેવાય રજોદર્શન કહે છે. પછી ઋતુચક્ર જે છે રેડી એની આપણે રજોદર્શન ઘણીવાર જે છે બોર્ડમાં પૂછાય લખી ચાલે છે પણ હકીકતે એને રજોદર્શન કહી શકાય નહીં. તો કોને કહેવાય તો કે જ્યારે સૌ પ્રથમ એટલે જ્યારે સ્ત્રીમાં પહેલી વાર જે છે માસિક સ્ત્રાવ જોવા મળે સૌ પ્રથમ તરુણ અવસ્થા દરમિયાન પહેલી વાર ત્યારે એને શું નામ આપણે આપીએ રજોદર્શન કહે છે. જ્યારે સ્ત્રી કેટલી ઉંમરની મેં આગળ કીધું હતું 45 થી 50 વર્ષે પહોંચે ત્યાં સુધીમાં માસિક ચક્ર અનિયમિત બની જાય અને છેવટે બંધ થઈ જાય છે તેને શું કહેવાય રજો નિવૃત્તિ કહે છે અથવા તો મેનોપોઝ તરીકે જે છે એ ઓળખાય છે. એટલે ખાસ જે છે એ યાદ રાખજો. ત્યાર પછી પ્રાજનિક સ્વાસ્થ્યનો મતલબ આપણે આગળ જે છે એ અભ્યાસ કરવાનો છે પણ થોડીક જે છે એ બેઝિક માહિતી આપેલી છે આપણે એની ચર્ચા આપણે જે છે એ કરી લઈએ. હવે જોઈએ આપણે લિંગી પરિપક્વતા સંદર્ભ તરુણ વ્યક્તિઓ પર કયા દબાણ હોય છે શા માટે. ખાસ યાદ રાખજો કે જ્યારે લિંગી પરિપક્વતા એટલે કે પ્રજનન માટે સક્ષમ બને ત્યારે કઈ જે છે એ દબાણ અથવા તો તરુણ અવસ્થા દરમિયાન કેવા જે છે એ દબાણ હોય છે અને શા માટે. તો લૈંગિક કે જાતીય પરિપક્વતા સંદર્ભ તરુણો વિવિધ પ્રકારના દબાણ હેઠળ હોય છે. વ્યક્તિ ઈચ્છિત હોય કે ન હોય પરંતુ મિત્રો ચોક્કસ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું દબાણ હોય છે. એટલે યાદ રાખજો વ્યક્તિ ઈચ્છિત હોય કે ન હોય પરંતુ મિત્રો ચોક્કસ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું દબાણ હોય છે. હવે ત્યાર પછી આપણે જોઈએ વિવાહ એટલે લગ્ન તેમજ સંતાનો પ્રાપ્તિ માટે પારિવારિક દબાણ પણ હોઈ શકે એટલે જે ઘરનું દબાણ છે. બાળ જન્મ અટકાવવા સરકારી સંસ્થાઓનું પણ દબાણ હોઈ શકે. જાતીય સમાગમ એટલે થાય મેથુન ક્રિયા દરમિયાન પોતાની ક્ષમતા દર્શાવવાનું પણ હોવું જોઈએ દબાણ હોઈ શકે છે. લિંગી પરિપક્વતા એક ક્રમિક પ્રક્રિયા છે. તે સમયે શારીરિક વૃદ્ધિ પણ થતી હોય છે. તેથી આંશિક સ્વરૂપોમાં લિંગી પરિપક્વતાનો અર્થ એ પ્રજનન ક્રિયા તેમજ ગર્ભધારણ માટે વ્યક્તિનું શરીર અથવા તો મન યોગ્ય થયેલું હોય એવા કરી શકે નહીં. એટલે ખાસ યાદ રાખજો કે લિંગી પરિપક્વતા અને ક્રમિક પ્રક્રિયા છે અને તે સમયે શારીરિક વૃદ્ધિ પણ થતી હોય છે. તેથી આંશિક સ્વરૂપે લિંગી પરિપક્વતાનો અર્થ પ્રજનન ક્રિયા તેમજ ગર્ભધારણ માટે વ્યક્તિનું શરીર અથવા મન યોગ્ય થયેલું છે એવો કરી શકાય નહીં. તો હવે આપણે નેક્સ્ટ અભ્યાસ કરીએ કે પ્રજનનની પ્રક્રિયા દરમિયાન અથવા તો મેથુન ક્રિયા દરમિયાન અથવા સમાગમની ક્રિયા દરમિયાન સંક્રમિત રોગો. એટલે આમાં યાદ રાખવાનું છે નર જે છે એ કેવો હોય રોગી, માદાને જે છે એ રોગ ન હોય પણ એની સાથે જે છે એ સમાગમ કરે અને એના લક્ષણો જે છે કોને આવે માદાને અને માદાને જે છે શું લાગે ચેપ. તો આ રોગો જે છે એ એસટીડી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ અથવા તો રોગ
સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગ અથવા સંક્રમિત રોગો, જાતીય સમાગમ દ્વારા થતા સંક્રમિત રોગો, અથવા એનું આખું નામ છે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગ, કે જ્યારે જાતીય સમાગમ કરતા હોય એ દરમિયાન જે છે રોગિષ્ટ વ્યક્તિમાંથી નોર્મલ વ્યક્તિમાં જે છે એ લક્ષણો અથવા ચેપ લાગવો. એટલે આપણે જોઈ જાતીય સમાગમ સ્ત્રી અને પુરુષ વચ્ચે જે છે એ પ્રગાઢ શારીરિક સંબંધ સ્થાપિત થાય છે. તેથી જાતીય સમાગમ દ્વારા ઘણા રોગોનું સંક્રમણ થાય. કયા કયા રોગો છે? તો અમુક રોગો બેક્ટેરિયા દ્વારા થાય છે, અમુક રોગો વાયરસ દ્વારા થાય છે. અમુક જે છે એ રોગોને આપણે રોકી શકતા નથી, એવા પણ રોગો છે. એટલે એના માટેના રોકવા માટેના એના ઉપયોગો જે આપેલા છે. એટલે પહેલાં થતા બેક્ટેરિયાથી રોગો ખાસ યાદ રાખજો. આઈએમપી છે, કારણ કે બોર્ડમાં ઘણીવાર જે છે પૂછાય છે ને પૂછાય જ છે. જો કે એમસીક્યુમાં એટલું તો યાદ ખાસ કરીને રાખજો કે જીવાણુ અથવા તો બેક્ટેરિયાજન્ય રોગો, સિફિલિસ, ગોનારિયા, આ બંને એવા રોગો છે કે જ્યારે અથવા તો નરને જે સિફિલિસ અથવા ગોનારિયા હોય તો જ્યારે માદા સાથે પ્રજનન કરે ત્યારે શું થાય? સંક્રમિત ચેપ લાગે, એસટીડી એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ જે છે એ રોગ છે. એટલા માટે કોને પણ થાય? માદાને પણ થશે. એટલે બેક્ટેરિયા દ્વારા બે રોગ થાય, સિફિલિસ, ગોનારિયા. બંને જે છે પ્રજનન માર્ગના થતા રોગો છે. બંને પ્રજનન માર્ગમાં જે છે એ ચાંદા પડી જવા, એટલે એવા બધા એના લક્ષણો છે. વાયરસજન્ય રોગો, મસા, ચામડી પર ઉપસી, એટલે કે મસા જે છે એ ચામડી પર ઉપસી આવે અને મોટો તલ તરીકે પણ જે છે એ ઓળખવામાં આવે. બીજું છે એસઆઈવી, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, એડ્સ. એડ્સ કયા વાયરસ દ્વારા થાય? તો યાદ રાખજો, એસઆઈવી એડ્સનું પૂરું નામ છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, અને એસઆઈવીનું પૂરું નામ છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. એટલે બંને જે છે એ ભેગું ન થઈ જાય, એનું ખાસ યાદ રાખજો. એટલે બંને અહીંયા નામ જે છે એ આગળ હું તમને એડ્સના અને એસઆઈવીના નામ લખી દઉં. યાદ રાખજો, એડ્સનું નામ એડ્સ શું છે? તો કે એક્વાઇડર ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. શું છે? એક્વાઇડર ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એનું પૂરું નામ છે, યાદ રાખજો, એડ્સનું. અને એસઆઈવીનું પણ જે છે અહીંયા હું લખું છું. એસઆઈવીનું પૂરું નામ પહેલાં સાફ કરી નાખી, જેથી કરીને તમને સરળતા રહે. અહીંયા જે છે એનું નામ જે છે હું નોટ કરું છું. એસઆઈવી એનું ફૂલ ફોર્મ થાય હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, એના દ્વારા રોગ થતો કયો છે? એડ્સ. એટલે બંને જે છે એ ખાસ નામ જે છે એ યાદ રાખજો. અને આ રોગોને અટકાવવા માટે જાતીય સમાગમ દરમિયાન એનો ઉપયોગ થાય છે અનેક નિરોધ, જે કેટલીક હદ સુધી જે છે એ આવા રોગોને અટકાવી શકે છે. નેક્સ્ટ જોઈએ હવે એ રોગોને અટકાવવા માટેની પદ્ધતિઓ. માનવ વસ્તી નિયંત્રણ પદ્ધતિઓ તરીકે ઓળખાય છે, અથવા તો આનું બીજું નામ છે કોન્ટ્રાસેપ્ટિક પદ્ધતિઓ. એટલે જે છે ખાસ યાદ રાખજો, કોન્ટ્રાસેપ્ટિક પદ્ધતિઓ કઈ કઈ છે તો ખાસ જે છે એ યાદ રાખજો. પહેલાં જે છે માનવ વસ્તીના નિયંત્રણની પદ્ધતિઓ જાતીય સમાગમ
દ્વારા ગર્ભધારણની સંભાવના હંમેશા રહે છે. ગર્ભધારણ રોકવા માટે અનેક રીતો શોધાઈ છે. તેનો ઉપયોગથી વસ્તીનું શું થાય છે? નિયંત્રણ. પહેલાં આપેલું છે એ ખાસ યાદ રાખજો, યાંત્રિક અવરોધ. યાંત્રિક અવરોધમાં પહેલાં કોનો સમાવેશ થાય? તો કે એક તો છે નિરોધ, અથવા એનું બીજું નામ જે છે શું છે? કોન્ડમ. જે કોણ ઉપયોગ કરે? પુરુષ. યોનિને ઢાંકતા પટલ, રેડી, એને કહેવાય આંત્ર ઢાંકણ તરીકે જે છે એ પણ ઓળખવામાં આવે છે. યોનિને ઢાંકતા અવરોધો જે છે એના ઉપયોગથી અંડકોશ પાસે શુક્રકોષોને પહોંચી શકાતું નથી, એટલે યોનિ પટલ તરીકે પણ જે છે એ ઓળખવામાં આવે, જેનો ઉપયોગ કોણ કરે? સ્ત્રી. એટલે ખાસ યાદ રાખજો. અને શું થાય તો કે શુક્રકોષોને અને અંડકોષોનું બંનેને ફલન થતાં શું કરે છે? અટકાવે છે. અન્ય ગર્ભધારણની રીત છે કઈ છે? તો કે આયુડેસી. ખાસ યાદ રાખજો. ગર્ભાશયમાં ગર્ભ અવરોધક સાધન છે એક પ્રકારનું, અથવા તો એનું બીજું નામ છે કોપરટી અથવા આકડી અથવા લૂપ સ્થાપિત કરવામાં આવે છે. તેથી ગર્ભધારણ જે છે એની શક્યતા અટકાવી શકાય છે, પરંતુ તેમાંથી કેટલીક વિપરીત અસરો પણ થઈ શકે છે. ત્યાર પછી રાસાયણિક અવરોધો. રાસાયણિક અવરોધોમાં ખાસ યાદ રાખજો, ગોળીઓ. આ માત્ર કોણ ઉપયોગ કરે છે? સ્ત્રી. બે પ્રકારની ગોળીઓ છે. એક મોં વડે લેવાતી ગોળી અથવા ટેબ્લેટ, અને એક છે યોનિ માર્ગમાં મુકાતી ગોળી. આ બંને ગોળીનું કામ શું છે? તો કે એક ગોળી જે છે એ અંડકોષો ઉત્પન્ન નહીં થવા દે, અને આ ગોળી જે છે એ શું કરશે? તો કે કદાચ શુક્રકોષો હશે તો શુક્રકોષોનો શું કરે? નાશ, જેથી ફલનની ક્રિયા થાય નહીં. એટલે ખાસ જે છે યાદ રાખજો. આ પદ્ધતિમાં ગર્ભ અવરોધક ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. ગર્ભ અવરોધક ગોળીમાં રહેલી દવા સ્ત્રીના શરીરમાં અંતઃસ્ત્રાવના સંતુલનને બદલે છે, તેથી અંડ પતન એટલે કે અંડકોષ મુક્ત થશે નહીં અને ફલન થતું નથી. ગર્ભ અવરોધક ગોળીઓ અંતઃસ્ત્રાવના સંતુલનમાં ફેરફાર કરે, તેના કારણે કેટલીક વિપરીત અસરો પણ થઈ શકે છે. પણ બે પ્રકારની ગોળી જે છે એ આવે, એક મોં વડે લેવાતી ગોળી અને એક જે છે યોનિ માર્ગમાં મુકાતી ગોળી. ત્યાર પછી શસ્ત્રક્રિયા બે, એક વાસેક્ટોમી અને એક જે છે એ ટ્યુબેક્ટોમી. એમાં પુરુષની શુક્રવાહિનીઓને અવરોધી શુક્રકોષોનું શું કરવામાં આવે? સ્થાનાંતરણ અટકાવવામાં આવે. એટલે કે શુક્રવાહિની જે છે એને કાં તો આ શુક્રવાહિની છે એને એટલા ભાગમાંથી કાપી નાખે, કાં તો એટલા ભાગમાંથી જે છે આવી રીતના શું કરી દે? બેન્ડ વાળી દે, અહીંયા એટલા ભાગમાં દોરો બાંધી દે. એટલે શુક્રકોષોનું જે છે એ આગળ વહન થવા દે નહીં. એટલે એ જે છે એ પણ. અને બીજી સ્ત્રીમાં આપણે જોઈ કે સ્ત્રીમાં આપણે આગળ જોયું કે ભાઈ સ્ત્રીમાં કઈ રીતે એવું થતું છે, તો સ્ત્રીમાં પણ સેમ ટુ સેમ જે છે એ જોવા મળે. એટલે ખાસ યાદ રાખજો, બંનેના નામ જે છે એ ઇંગ્લિશમાં પણ ઘણીવાર બોર્ડમાં જે છે એ પૂછાય છે. તો એ કયા નામ બોર્ડમાં જે છે એ પૂછાય છે? તો સ્ત્રીમાં જે જોવા મળે, સ્ત્રીમાં નસબંધી, એને કહેવાય ટ્યુબેક્ટોમી. અને અહીંયા લખું છું, પુરુષમાં નસબંધી, એને કહેવાય વાસેક્ટોમી. એટલે બંને યાદ રાખજો. આ તો એનો મતલબ તો શસ્ત્રક્રિયા એટલે કે એમાં જે છે એ શું કરવામાં આવે? શુક્રવાહિની અથવા અંડવાહિની કાપી નાખવામાં આવે, અથવા તો દોરા વડે જે છે એ શું કરવામાં આવે? બાંધી દેવામાં આવે, જેથી કરીને શુક્રકોષોનું આગળ જે છે એ વહન થાય. ને હવે આપણે છેલ્લો ચેપ્ટરનો જે છે એ ટોપિક બાકી છે, તો આપણે એનો થોડોક ટૂંકમાં જે છે એ અભ્યાસ કરી લઈએ, જે આપણે ટેક્સ્ટબુકમાં આપેલો છે, પણ અત્યાર સુધી કોઈથી બોર્ડમાં પૂછાણો નથી, પણ પૂછાઈ પણ શકે. તો હવે શસ્ત્રક્રિયા દ્વારા ટેકનિક દ્વારા આ પ્રકારના કાયમી અવરોધો મેળવી શકાય છે. શસ્ત્રક્રિયા ભવિષ્ય માટે સંપૂર્ણ સુરક્ષિત છે, પરંતુ સાવચેતી વગર થયેલી શસ્ત્રક્રિયા સંક્રમણક્ષેપ
અનેક સમસ્યાઓ સર્જી શકે છે, એટલે ખાસ જે છે એ યાદ રાખજો. ત્યાર પછી વાસંતી, યાદ રાખજો, એક જાતિની વ્યક્તિઓના સમૂહને શું કહેવાય? વાસંતી કહે છે. એક જ જાતિના વ્યક્તિના સમૂહને વાસંતી કહે છે. પ્રજનન ક્રિયા દ્વારા સજીવો પોતાની વસ્તી, અહીંયા આપણને જે આપેલું છે વસ્તી, પણ પ્રિન્ટ મિસ્ટેક છે. આવે હું હકીકતે વાસંતી, હું આવે વાસંતી, એટલે ખાસ યાદ રાખજો, અથવા તો વસ્તી રાખો તો પણ જે છે એ ચાલશે. તો હવે આપણને ટૂંકમાં જે છે અહીંયા આપેલું છે વસ્તી, તો એક જ જાતિના વ્યક્તિના સમૂહની વસ્તી કહે છે, એટલે કે કોઈ પણ એક જાતિ હોય. અહીંયા શબ્દ વાસંતી એટલા માટે આપણે વાપર્યો છે કારણ કે ઘણા બધા મટીરિયલમાં જે છે એ આપેલું છે, પણ ટેક્સ્ટ બુક જે છે એમાં શબ્દ બધે વસ્તી વાપરેલો છે, એટલે એ ખાસ યાદ રાખજો. કદાચ બોર્ડમાં જે છે એ પૂછાય તો, પણ મોટા ભાગે જે છે એ ટેક્સ્ટ બુકમાં છે એટલા માટે વસ્તી જેવો શબ્દ જ જે છે એ વાપરશે. એટલે ટૂંકમાં સમજાવો, એક જાતિના વ્યક્તિઓના સમૂહને શું કહેવાય? વસ્તી કહે છે. પ્રજનન ક્રિયા દ્વારા સજીવો પોતાની વસ્તીની વૃદ્ધિ કરે છે, એટલે વસ્તીનું કદ તેમજ જન્મદર અને મૃત્યુદર વડે નક્કી કરાય છે, એટલે કે કેટલા મેરા અને કેટલા જન્મા, રેડી, એના વડે જે છે એ વસ્તીનું કદ નક્કી કરી શકાય છે, કે અત્યારે કેટલી હાલમાં વસ્તી છે. દાખલા તરીકે કોઈ પણ એ વસ્તી લઈ, તો હવે આ એ વસ્તીમાં જે છે એનું મારે વસ્તીનું કદ નક્કી કરવું છે. શું કરવું છે? વસ્તીનું કદ. તો હવે આ વસ્તીનું કદ મારે નક્કી કરવું છે, તો પહેલાં એમાં મારે શોધવો પડશે મૃત્યુદર. હવે મને જેટલો મૃત્યુદર મળશે એની સાપેક્ષે મારે શોધવો પડશે જન્મ દર, અને આ બંનેને જોઈ અને એના આધારે શું નક્કી થાય? તો કે વસ્તીનું કદ જે છે એ નક્કી થાય. માનવ સહિતના કદમાં વધારો ચિંતાનો વિષય છે. વસ્તીના કદમાં વધારો, ખોરાકની અછત, નિમ્ન જીવન સ્તર, નૈસર્ગિક સ્ત્રોતોનો ઘટાડો, સામાજિક અસમાનતાના પ્રશ્ન. આમ વસ્તીનું કદ તુલનાત્મક રીતે ઓછું કે મર્યાદિત રાખવું જોઈએ. એટલા માટે આપણે આગળ જે છે એ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ જે છે એ ભણ્યા. એટલે ખાસ યાદ રાખજો, આ છેલ્લો ટોપિક જે છે એમાંથી મોટા ભાગના જે છે એ MCQs પૂછાય છે આ લેક્ચરમાં. એટલે આમાં થિયરી તમારે ખાલી એક જ લખવાની છે, એક માસિક ચક્ર, અને બીજું જે લખવાનું છે એ આ એક ખાસ યાદ રાખવાનું છે STD, જાતીય સંક્રમિત રોગો અથવા તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગો. ત્યાર પછી તમારે યાદ રાખવાનું છે માનવ વસ્તી અને એની નિયંત્રણની પદ્ધતિઓ. 3 છે યાંત્રિક અવરોધ, રેડી, એમાં કોનો સમાવેશ થાય એ ટૂંકમાં યાદ રાખવાનું છે. ત્યાર પછી રાસાયણિક અવરોધ, એનો પણ ટૂંકમાં જે છે એ કોનો સમાવેશ થાય એ યાદ રાખવાનું છે. અને શસ્ત્રક્રિયા, એમાં પણ જે છે એ ટૂંકમાં જે છે એ યાદ તમારે રાખવાનું છે. આભાર. અસ્તુ. જય હિન્દ. હવે આપણે આગળના લેક્ચરમાં નેક્સ્ટ નવું ચેપ્ટર જે છે આપણે શરૂ કરશું. આભાર. અસ્તુ. જય હિન્દ.